શ્રી રામકૃષ્ણ મંદિર આદિપુર ખાતે ગૌરી ભવન અને અંબે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભાવભેર ઉજવાઈ રહ્યો છે। આદિપુરના DC5 સ્થિત શ્રી રામકૃષ્ણ મંદિર ખાતે ગૌરી ભવન તથા અંબે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થઈ રહ્યો છે। આ ભવ્ય મહોત્સવના આચાર્ય પદે પૂજ્ય દિનેશચંદ્ર જયંતિભાઈ રાવલ ચિરાઈવાળા બિરાજમાન થઈ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાની તમામ ધાર્મિક વિધિઓ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરાવી રહ્યા છે। આ ભવ્ય મહોત્સવના યજમાન અને મુખ્ય દાતા તરીકે શ્રી મોંઘીબેન તેજાભાઈ મેમાભાઈ આહિર પરિવાર TM સોલ્ટ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી રહી છે। આયોજનને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે પરિવારના સભ્યો શામજીભાઈ તેજાભાઈ, લક્ષ્મણભાઈ આહિર, હરિભાઈ તેજાભાઈ અને ભરતભાઈ તેજાભાઈ આહિર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। પ્રથમ દિવસ મહોત્સવનું મંગલાચરણ દીપ પ્રાગટ્ય વિધિ સાથે થયું, જે ભારા પર જાગીરના ભરતદાદાના ભરત હસ્તે સંપન્ન થયું। આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નવીનભાઈ જરુ, બાંધકામ સમિતિના ચેરમેન બિપિનભાઈ આહિર અને ફાયર ચેરમેન ધજીભાઈ હુગલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બીજા દિવસ મહોત્સવના દિવસે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ઘેરાભાઈ ચાવડા, કાંજીભાઈ જગાભાઈ પટેલ, પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ આહિર, હરદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, લખમસિંહભાઈ ઠક્કર, બલવંતભાઈ ઠક્કર, રાજભાઈ વ્યાસ, વેલજીભાઈ રવજીભાઈ હુબલ, શામજીભાઈ બાપા, રણધીરભાઈ ધમા, શામજીભાઈ નંદગામ અને ભીખાભાઈ નંદગામનો સમાવેશ થાય છે। મહોત્સવમાં પધારેલ તમામ સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓનું આયોજક પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત અને વિશેષ સન્માન કરવામાં આવ્યું। મહોત્સવની શોભા વધારવા અને પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ બનાવવા બદલ મુખ્ય દાતા શ્રી મોંઘીબેન તેજાભાઈ મેમાભાઈ આહિર પરિવારે તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાણાભાઈ આહિર, કચ્છ। આ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વર્ગસ્થ મોંઘીબેન તેજાભાઈ મેમાભાઈ આહિર TM આહિર સોલ્ટ એ પરિવાર દ્વારા જે શામજીભાઈ, હરિભાઈ, લક્ષ્મણભાઈ, ભરતભાઈ, લક્ષ્મીબેન આ બધા સાથે મળીને આ મંદિરનું નિર્માણ કર્યું છે, જે ગૌરી મંદિર છે। અને એ ગૌરી મંદિરમાં માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા, આ ત્રિદિનાત્મક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન એમના દ્વારા થયું છે। ખૂબ સરસ સંકુલ છે આ મંદિરનું। અગાઉ પણ એમણે મહાદેવજીના મંદિરનું નિર્માણ અહીંયા જ આ જ સંકુલમાં એમના પરિવાર દ્વારા કરવામાં આવેલ, એ પણ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું હતું। અને ફરીથી આજે એ જ સંકુલમાં આ ગૌરી મંદિર એનો પણ નિર્માણમાં નિમિત્ત બન્યા છે। તો આ 3 દિવસનો પ્રોગ્રામ એમના મારફત એ પરિવાર તરફથી આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે। અને એના માટે અહીંયા યજ્ઞાદિ ચાલુ છે। આજ બીજો દિવસ હતો અને એમાં જે જલયાત્રા, નગર યાત્રા છે એ હમણાં જ સંપન્ન થઈ છે। તો આવો સરસ પ્રોગ્રામ એ પરિવાર દ્વારા આયોજિત છે। અમે ગૌરી ભવન અંબે માતાજીનું મંદિર બનાવવાનું ઘણા ટાઈમથી મગજમાં હતું અને અમારા પરિવારે નક્કી કર્યું કે ભાઈ આપણે DC5 વિસ્તારમાં આપણે આ મંદિર બનાવી। આનાથી પહેલા બી શંકર બાપાનું મંદિર મેં અને બાબુલાલજી બનાવેલું છે અને આ વિસ્તારના જે માણસો, જે ઉત્સવ સમિતિ જે છે એ લોકોની લાગણી ઘણા વર્ષોથી અમે સાથે જ છે। એમાં શ્રી મુરજીભાઈ, ઉત્સવ સમિતિના મુરજીભાઈ, જનકસિંહજી, અરજણભાઈ મ્યાત્રા, લક્ષ્મીદાસ ભાનુશાલી, નવીનભાઈ પટેલ, નારણભાઈ અર્જનભાઈ આહિર, મહેતાભાઈ, ગોવિંદભાઈ પટેલ, આવિનભાઈ પૂજારી અને અંબાલાલભાઈ પટેલ, આ સમસ્ત ઉત્સવ સમિતિના જે સભ્યો, મેમ્બરો એ મારાથી ઘણા ટાઈમથી જોડાયેલા છે અને મને આ વિસ્તારથી પહેલેથી લાગણી એટલે અને માતાજીની પ્રેરણા થઈ
અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. માતાજીની પ્રેરણા થઈ એટલે અમે આ મંદિર બનાવવાનું આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનું નક્કી કર્યું અને માતાજીની પ્રેરણાથી આ મંદિરનું કાર્ય આજે બીજો દિવસ છે. કાલે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થશે. જય માતાજી.